તો થોડીક વાર આપણે હવે પબજી રમીશું. 3000 વ્યૂ આવી ગયા છે એક જ દિવસમાં. મારા કેમેરામેન છે અને હેલ્પર બી છે સાથે. હું આવું કાચું જ પનીર ખાઉં છું. આમ સહેલું લાગે પણ બહુ હાર્ડ હોય. સારું છે ને, મહેનતનું કામ છે ને. કેમ છો? ગુડ મોર્નિંગ. આજે થોડું લેટ થઈ ગયો, રાત્રે મોડું થયું હતું એટલે ઘરેથી નીકળતા જ લગભગ આજે 12 વાગી ગયા છે અને ફરીથી આપણે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. પછી ત્યાંથી બીજા બધા કામ છે. હવે આજે એવું છે ને કે આજે ખાવાની બહુ ઈચ્છા નથી એટલે મેં આજે પનીર લઈ લીધું અને દહીં લઈ લીધું. જુઓ, પનીર છે અને દહીં છે. આજે આનાથી જ પેટ ભરાઈ જવાનું છે. રાત્રે પણ એક શૂટ છે અને બજારમાં પણ થોડું ઘણું કામ છે, તો આજે એ બધું પતાવીશું. અને મેં પહેલો વ્લોગ બનાવ્યો ગઈકાલે, મેં વિચાર્યું નહોતું, ફેસબુકમાં નાખ્યો ને તો લગભગ 3000 વ્યૂ આવી ગયા છે એક જ દિવસમાં. તો બહુ જ સારો રિસ્પોન્સ કહેવાય કે 7 થી 8 મિનિટનો જો વ્લોગ હોય અને એક લગભગ 6-7 કલાકમાં 3000 વ્યૂ એટલે બહુ જ સારું કહેવાય. તો તમે આવો જ સપોર્ટ બનાવેલો રાખજો. આવી રીતે હું રોજે રોજ મારા વિડીયો અને વ્લોગ બનાવતો રહીશ. તો ઓફિસે આવી ગયો છું અને પનીર પહેલું તો ખાઈ લઉં, પછી બીજું બધું કામ ચાલુ કરીશ. હું આવું કાચું જ પનીર ખાઉં છું, મને બહુ ભાવે છે. હેલ્થ પણ સારી રહે અને પ્રોટીન મળે, ઘણા બધા ફાયદા છે. કામ કરીને થાક્યા એટલે હવે છે ને પબજી રમવાનું વિચાર્યું, તો થોડીક વાર આપણે હવે પબજી રમીશું. તમે પબજી રમો છો કે નહીં એ કમેન્ટ કરી દેજો. રાહુલ રેડી પબજી રમવા માટે? રેડી? મને હજી બહુ એટલી બધી નથી ફાવતી. લોકડાઉન હતું ને એ વખતે રમતો હતો ને એ વખતે પીસીમાં રમતો હતો અને લગભગ એ વખતે મેં લાઈવ સ્ટ્રીમિંગ પણ કરેલું છે. પણ હવે તો ભૂલી જ ગયો છું એટલે ખાલી એક ટાઈમપાસ માટે, માઇન્ડ ફ્રેશ કરવા માટે થોડીક વાર માટે રમી લઉં છું બસ. કઈ બાજુ છે આ બધી? તો અત્યારે 9 વાગે એક શૂટ હતું એટલે શૂટ પર આવ્યા છીએ. આ શૂટ એક રેસ્ટોરન્ટ છે અને ફિક્સ થાળી ને એવું બધું મળે છે. તો જો આ શૂટ ચાલુ છે, મારા કેમેરામેન છે અને હેલ્પર બી છે સાથે. એક ભાઈ આવેલા છે, એના મિત્ર છે. તો આ રીતે શૂટ કરીએ, તમે જુઓ. આવી રીતે લાઇટિંગનો ઉપયોગ કરીએ, લાઇટ પછી આવી રીતે શૂટ થાય. તો આવી રીતે બધું શૂટ થતું હોય છે. આ તમને પહેલી વખત જોવા મળશે કે વ્લોગર કઈ રીતે શૂટ કરે બધું. જુઓ, અહીંયા બધું પંજાબી, કાઠિયાવાડી બધા ફૂડ છે અહીંયા બની રહ્યા છે. અને આ દાળબાટી આવી ગઈ, આપણા હિંમતનગરની ફેવરેટ, બધાની ફેવરેટ હોય. હિંમતનગર આવો એટલે દાળબાટી ખાધા વગર તો ચાલે જ નહીં. તો ફાઇનલી શૂટ પતી ગયું છે. લગભગ 8:30 જેવા આવ્યા હતા અને 10 વાગવા આવ્યા છે. એટલે 1 મિનિટની રીલમાં તમે જુઓ કેટલો ટાઈમ લાગે છે. 1 મિનિટની રીલ હોય, એ રીલ બનાવવા માટે લગભગ 2 થી 3 કલાક જતા રહેતા હોય છે. અને આજે અમારા મિત્ર આજે પહેલી વખત જ આવ્યા છે જોવા માટે સ્પેશિયલ કે કેવી રીતનું થતું હોય છે. જેવું કેવું રહેશે. આમ સહેલું લાગે પણ બહુ હાર્ડ હોય. સારું છે ને, મહેનતનું કામ છે ને. એટલે જેટલું જોવામાં ઇઝી છે ને એટલું નથી હોતું. મહેનતનું કામ હોય છે એક રીલ બનાવવાનું પણ, કેમ કે તમારા 2 થી 3 કલાક દિવસના ઓછા થઈ જાય એક રીલની પાછળ.